જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં વસતા શ્રી સમગ્ર વલ્લભી સૃષ્ટિની મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવો, આજના પુષ્ટિ પ્રસંગમાં આપણે જોશું કે શ્રી ગિરિરાજ બાવાને દૂધથી સ્નાન શા માટે કરવામાં આવે છે. આ પ્રશ્ન વ્રજમાં જઈએ ત્યારે આપણે જ્યારે દૂધ ચડાવીએ ત્યારે અથવા તો ઘણા વૈષ્ણવના મનમાં હોય છે કે એને દૂધ જ કેમ ચડાવવામાં આવે છે. તો આજે આના પુષ્ટિ પ્રસંગમાં આપણે આ પ્રસંગ વિશેની આ પ્રશ્ન વિશેની સ્પષ્ટતા કરશું. તો વાલા વૈષ્ણવો, આપણને એમ થતું હશે કે શ્રી ગિરિરાજ બાવાને દૂધથી સ્નાન શા માટે કરાવવામાં આવે છે? ખાલી જલથી સ્નાન કરાવીએ તો ન ચાલે? દૂધ એ તો સ્નેહનું સ્વરૂપ છે. તો ગાય જેમ એના બાળક માટે એટલે વાછડા માટે દૂધ પેદા કરે છે અને માતા પણ પોતાના પૈપાન બાળકને કરાવે છે. આમ બાળક પ્રત્યેના સ્નેહ વાત્સલ્ય ભાવના લીધે દૂધ પ્રગટ થાય છે. એટલે આપણે કહેવામાં આવે છે કે જેટલો માતાને બાળક પ્રત્યે સ્નેહ એટલું દૂધની ધારા વધારે વહે છે. તો શ્રી ગિરિરાજ બાવા ઉપર આપણે અઢળક પ્રેમ છે. આપણે તો વાલા વિષ્ણુ જાણીએ છીએ, આપણા પુષ્ટિ માર્ગમાં ગિરિરાજ બાવા આપણા સ્નેહનો હાર્દરૂપ છે. તો અઢળક પ્રેમ આપણે ગિરિરાજ બાવા ઉપર છે. તો શ્રી ગિરિરાજ બાવાને પણ ગાયો ઘણી પ્રિય છે. એટલે જ તો જતીપુરાનું નામ પહેલાં ગોપાલપુર હતું. તો વાલા વૈષ્ણવ, પહેલાં જતીપુરામાં એટલી બધી ગાયો હતું તેનું નામ ગોપાલપુર પણ હતું. આજે આપણે જતીપુરા કહીએ છીએ. એટલે આપણે પ્રેમથી શ્રી ગિરિરાજ બાવા પર અભિષેક કરવા માટે તેમને ગાયના દૂધથી સ્નાન કરાવવામાં આવે છે. એટલે આ મુખ્ય વસ્તુ આપણે પ્રેમની જ જોઈએ છે કે અતિ પ્રેમ ગિરિરાજ બાવાને ગાય પર હતો, એટલે તે ગાયને દૂધની ધારથી સ્નાન કરાવવામાં આવે છે. હવે વાલા વૈષ્ણવો, હજી પણ મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રી ઠાકોરજીએ આટલી બધી કૃપા શ્રી ગિરિરાજ ઉપર જ શા માટે કરી? કારણ કે વ્રજમાં આપણે જોઈએ લતા પત્તા, યમુનાજી અને ઘાટ કલિંદી અનેક આવેલું છે વ્રજમાં. તો ગિરિરાજ પર જ શા માટે કૃપા કરી? તો શ્રી ઠાકોરજીએ શ્રી ગિરિરાજજીને સેવક અને સેવ્ય બંને બનાવી દીધા છે. જો વાલા વૈષ્ણવ, સેવક તો આપણે હોય જ છે, પરંતુ સેવ્ય પણ એટલે ખુદ પોતે પણ સેવ્ય એટલે પ્રભુ બની ગયા છે. શ્રી ગિરિરાજજીનું તો સ્વયં પુષ્ટ જ છે. તેમને પુષ્ટ કરાવવાની પણ જરૂર જ નથી. તેમનું વર્ણન પણ શ્રી ઠાકોરજી જેવો મેક્સિયમ છે. એટલે શ્રી ગિરિરાજજી તો પુષ્ટ કરાવવા પડતા જ નથી. એ ઠાકોરજી સમાન મેક્સિયમ વર્ણન જ છે. હવે આના જવાબમાં કહેવાનું કે આપણે ઉપર જોયું કે શ્રી ગિરિરાજજી એ તો શ્રી સ્વામિનીજીનો મનોરથ છે અને પ્યારીજી શ્યામસુંદરના અતિશય વાલા છે. શ્રી ગિરિરાજજી વાલાના પણ વાલા છે. જો વાલા કે સામનીજી છે અને કૃષ્ણવાલા છે, અને શ્યામસુંદરને ગિરિરાજજી વાલા છે, અને ગિરિરાજ તો વાલાના વાલા, એટલે અતિ વાલામાં વાલ સ્નેહ ઉભરાય ત્યાં ગિરિરાજજી દોડતા આવે છે. એટલે ખરા મનથી આજે પણ ઘણા ગિરિરાજની માનતા કરે છે કે જો મારા ઘરે આવું થશે, મારો આ પૂરું થશે કામ, અલૌકિક કામ, તો શ્રી ગિરિરાજજી હું દૂધની ધારા આટલા લીટર વહેડાવીશ. આજે પણ વૈષ્ણવ ઘણા ગિરિરાજજીની દૂધની માનતા કરે છે. એટલે ગિરિરાજજી તો વાલાના પણ વાલા જ છે અને બધા વૈષ્ણવની મનોકામના પૂર્ણ કરે જ છે. હવે શ્રી ઠાકોરજીના હૃદયસ્થલીમાંથી પોતાની પ્રિય શ્રી રાસેશ્વરી રાધિકા માટે જે પ્રેમ રસ વહ્યો તેનું ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. ધની એટલે ઘન સ્વરૂપ. એટલે જો આપણે જાણીએ છીએ કે વ્રજમાં જેટલો રાધાજીને પ્રેમ કર્યો હતો કૃષ્ણ, એ બધો વિરહ રૂપે પ્રેમ રૂપે જે વહ્યો વ્રજમાં એ ગિરિરાજજી બની ગયા. એટલે ઘન સ્વરૂપ એટલે એ રાસેશ્વરી રાધિકા માટે છે. અને આ ઘનીભૂત એટલે ઘન સ્વરૂપમાં આપણે જોઈએ છીએ. અને દ્રવીભૂત સ્વરૂપ એટલે યમુનાજી. એટલે કૃષ્ણને તો કાલિંદી પણ પ્રિય હતા, યમુનાજી, અને રાધિકાજી પ્રિય હતા. તો રાધિકાજી એ ગિરિરાજ સ્વરૂપે અને શ્રી કાલિંદી છે યમુનાજી સ્વરૂપે છે. આમ શ્રી ઠાકોરજીના શ્રી અંગમાંથી તેઓ બંને પ્રગટ થયા હોય અને મિક્સિયમ જેવા જ વર્ણવાળા છે. પરંતુ એ પણ સત્ય છે કે જે વિરહી વ્યક્ત હોય તે પોતાના પ્રિયતમના વિરહમાં સતત જ રહેતું હોય, તેથી તેમનો રંગ કાળો પડી જતો હોય છે. એટલે કહેવામાં આવે છે સતત જો વિરહ વેદના કરે છે તો વિરહની વેદના બહુ ભારી છે. વિરહની વેદના તો વિરહી જ જાણે, આપણે કહીએ પણ છીએ. તો વિરહમાં જે રહેતા હોય છે એ શ્યામ હોય છે. એટલે ટૂંકમાં તેનો વર્ણ કાળો પડી જતો હોય છે. કારણ કે અતિ ચિંતા કરે છે કોઈ લોકો, તો આપણે કહીએ છીએ હમણાં તમારું મોઢા પર તેજ નથી, સાવ કાળા કાળા લાગો છો, તમારું મુખારવિંદ કેવું કરમાઈ ગયું છે. અતિ ચિંતા કરે તો એના ફેસ પર અસર પડે છે અને તે ટૂંકમાં શ્યામ જેવું ચિંતાવાળું મોઢું દેખાય છે. એટલે જ કહે છે કે આ વિરહી હોય છે, અતિ ચિંતા કરતા હોય છે, તેનો રંગ કાળો પડી જતો હોય છે. તો શ્રી ગોવર્ધન એ પ્રભુના અત્યંત અને અનન્ય ભક્ત છે. તેમની દૈન્યતાને તોલે તો કોઈ પણ આવી જ ન શકે.
તેઓ અહર્નિ શ્રી ઠાકોરજીની સેવામાં હાજર હોય છે. પ્રભુ જ્યારે નંદાલયમાં પધારે છે ને ત્યારે શ્રી ગિરિરાજજી દિવસભર પ્રભુએ કરેલી વિવિધ લીલાઓનું સ્મરણ કરતા રહે છે અને વિરહ બનીને રડતા હોય છે. એટલે આપણે જોઈએ છીએ કે ઠાકોરજી જ્યારે વ્રજમાં પધારે છે ત્યારે બધા નંદાલયમાં એની વિરહની ભાવના કરે છે અને જ્યારે પાછા નંદાલય આવે છે ત્યારે પ્રભુને જોઈ તેનું સ્મરણ કરી લીલાઓનું જ્ઞાન કરી અને આનંદમાં આવી જાય છે. આમ આખો દિવસ ઠાકોરજીને ન જોવાથી જે ગોપીઓ નંદ બાવા વગેરે વિરહી અવસ્થા કરે છે અને રડતા હોય છે ત્યારે તેની આંખમાંથી વહેતા આશ્રુજલ એ નાના નાના ઝરણાનું સ્વરૂપ લઈને વહેતા હોય છે. એટલે આંસુ છે એ ઝરણાનું રૂપ વાલા વિષ્ણુ લે હોય છે. શ્રી ગિરિરાજજી સ્વયં પાષાણરૂપ હોવા છતાં તેઓ હંમેશા પ્રભુના દુઃખનો જ વિચાર કરે છે. એટલે કે પ્રભુ જ્યારે શ્રી ગિરિરાજજી ઉપર પધારતા ત્યાં તે પોતાના પાષાણમય સ્વરૂપને ગોરસ જેવું સુકુમળ બનાવતા, જેથી પ્રભુના ચરણારવિંદને શ્રમ ન પડે. જો વાલા વિષ્ણુ ગિરિરાજજીને પ્રભુ કૃષ્ણ પર કેટલે છે, પોતે એટલા કઠણ છે, ઘન સ્વરૂપ છે, છતાં જ્યારે પ્રભુ ગિરિરાજમાં ગાય ચરાવે છે ત્યારે એકદમ કોમળ ગોરસ જેવું એકદમ સુકોમળ બની જાય છે અને પ્રભુના ચરણાવિંદમાં શ્રમ ન પડે એમ શ્રી ગિરિરાજ પ્રભુ માને છે. પરંતુ શ્રી પ્રભુના ચરણાવિંદ એટલા બધા સુકોમળ છે કે તેમના ચરણાવિંદની છાપ પડી જાય છે. જો વાલા વિષ્ણુ એટલે ગિરિરાજથી તો કોમળ થઈ ગયા, પણ પ્રભુના ચરણાવિંદ કોમળ છે એટલે એની છાપ પડી જતી. આ તમામ છાપરૂપી ચિહ્નોને શ્રી ગિરિરાજજી પોતાના હૃદયરૂપી શિલાઓમાં ધારણ કરી પ્રભુના ચિંતનમાં ધ્યાનમગ્ન બની જાય છે. અને આ જ કારણે આજે પણ પૃથ્વી પરના સમસ્ત જીવોને સમસ્ત ચિહ્નોના દર્શન થઈ રહ્યા છે. એટલે આપણે વ્રજમાં જઈએ પરિક્રમામાં ત્યારે કૃષ્ણના પગના ચિહ્નના આપને દર્શન થાય છે. અને જે શિલા હોય છે, કાજલવાળી શિલા, એક સિંદૂર શિલા, એમાં બધા આજે પણ ઠાકોરજીના પરચા વ્રતમાં વાલા વિષ્ણુ આપણે નિહાળીએ જ છીએ. આમ શ્રી ગિરિરાજજીના રોમ રોમમાં શ્રી ઠાકોરજી જ વસેલા છે, એટલે કૃષ્ણજીનું હૃદય છે. હવે ભક્ત કોઈ દિવસ ભગવાન બનવા નથી માગતા, આપણે જોઈએ જ છીએ, પણ શ્રી ગિરિરાજ બાવા તો ભગવાન કરતાં પણ વિશેષ છે. જો ક્યારે ભક્ત ભગવાન ન બની શકે, પરંતુ ગિરિરાજ તો ભગવાનથી પણ કૃષ્ણથી પણ વિશેષ છે, કારણ કે એવું લોકો માને છે. કારણ કે એનું પ્રમાણ જોઈતું હોય તો શ્રી ગિરિરાજની કોઈ પણ શિલા ઉઠાવો અને મુકટ તિલકનો શૃંગાર કરો અને ચમત્કાર જુઓ, સાક્ષાત શ્રીજી બાવાની ઝાંખી થશે. એટલે કહેવાય છે કોઈ પણ શિલા લઈ અને આપણે ખાલી ઉઠાવી અને તિલક અને મુકટનો વાલા વિષ્ણુ શૃંગાર કરીએ તો શ્રીજી બાવાની ઝાંખી થશે જ. કારણ કે શ્રી ગિરિરાજજીના તો રોમે રોમ શ્રીનાથજી વસેલા જ છે. અને વત્સરણનો પ્રસંગ આપણે સૌ જાણીએ જ છીએ કે જે વાછરડાને બ્રહ્મા લઈ ગયા હતા તે સ્વયં શ્રી ઠાકોરજી બનીને પોતાના શ્રીમુખથી ગિરિરાજજીને ચાટતા હતા, અને ત્યારે પણ શ્રી ગિરિરાજજી નવનીત જેવા મુલાયમ બની જતા હતા. જો વાછરડા પણ આરામથી ગિરિરાજજીને ચાટતા હતા, એટલા મુલાયમ બની જતા હતા. કારણ કે ગાય અને વાછરડા રૂપે સ્વયં પ્રભુ જ હતા ને, પ્રભુને શ્રમ ન પડવો જોઈએ એમ ગિરિરાજજી સારી રીતે જાણતા હતા. ગાય બનીને પ્રભુ શ્રી ગિરિરાજજીને જ્યારે ચાટતા ત્યારે શ્રી ગિરિરાજજીને શ્રી ઠાકોરજીના આધ્રામૃતનું પાન કરવા મળતું, જે અતિ દુર્લભ સુખ મળતું હતું. અને ગિરિરાજજી પોતાને ધન્ય માનતા હતા કે કૃષ્ણ એટલે વાછડા અને ગાય રૂપે મને ચાટે છે અને હું માખણ જેવો કોમળ બની જાઉં. આ રીતે જ્યારે શ્રી ગિરિરાજજી ઉપર ગાયો ચરતી ત્યારે તેમને શ્રી ઠાકોરજીના સીધે અધરામૃતનું પાન કરવાનો લાવો મળતો હતો. આ જોઈને ગોપીઓને પણ વેણુનાદમાં પણ ઈર્ષા થતી હતી કે આ ગાયો આખું વરસ આમ શ્રી ગિરિરાજજીને અધરામૃતનું પાન કરાવતી. વાછરડા ગાયો જ્યારે ઘાસ ચરતા હતા ત્યારે શ્રી ગિરિરાજજી માખણ જેવા બની જતા. આ પ્રમાણ છે ભોજન થાળી, 56 કટોરા, ઠાકોરજીના વિશ્રામ માટે રત્નજડિત સિંહાસન, ગ્વાલ પોખરા, પુલિંદી અને ભાગવત પ્રાપ્તિ કોને લીધે થઈ હતી. જો આપણે વ્રતમાં જઈએ ત્યારે ભોજન થાળી છે, એમાં પણ સરસ આજે માખણ જેવા કોમળ ગિરિરાજજી જોવા મળે છે. 56 કટોરા, એમાં પણ ઠાકોરજી વિશ્રામ કરતા અને સખાસંગ જ્યારે ભોગ આરોગતા એ જોવા મળે છે. તો આ બધાને ભગવત પ્રાપ્તિ કોને લીધે થઈ, એટલે કે આ બધું બન્યું કેવી રીતે વ્રજમાં? કેમ કે તેમને શ્રી ગિરિરાજજીનો સ્પર્શ મળ્યો હતો, સંગ મળ્યો હતો. શ્રી ગિરિરાજજી ભગવતીઓમાં શ્રેષ્ઠ છે, કારણ કે તેઓ ભગવતીય સૃષ્ટિનું રત્ન છે. અને શ્રી બલરામ અને શ્રી કૃષ્ણના ચરણાવિંદના સ્પર્શથી તેઓ પુષ્ટ પણ બની ગયા છે અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો છે. કારણ કે તેમનું રોમ રોમ સ્પર્શ માત્રથી પુલકિત થયું છે. કારણ કે પ્રભુના ચરણાવિંદ સાક્ષાત ભક્તિ માર્ગરૂપ છે. આવા ભગવતીમાં શ્રેષ્ઠ શ્રી ગિરિરાજજી છે કે દરરોજ તેમને ભગવાનના ચરણાવિંદનું સ્પર્શ થતો. એટલે શ્રી ગિરિરાજજી પરમ સાત્વિક જ નહીં પરંતુ ગુણાતીત પણ છે. તેમણે પોતાના સર્વસ્વના વિનિયોગ શ્રી ઠાકોરજીના ચરણોમાં કરી દીધો છે.
આ અપરિય એ તેમનો ધર્મ છે. હરિદાસની નિર્ધનતામાં તેની અખૂટ સમૃદ્ધિ છે. હરિદાસની સિદ્ધિ એમાં છે કે તે બધાનું સન્માન કરે. સમૃદ્ધિવન વ્યક્તિ બીજાની સત્કાર કરે તેમાં નવાઈ નથી. વ્રજ સાધન સંપત્તિથી ભરપૂર છે, પણ શ્રી ગોવર્ધન ગુણાતીત હોવાથી નિર્ધન છે. તેઓ પોતાની માટે કંઈ પણ રાખતા ન હતા અને સર્વસ્વ પ્રભુના ચરણોમાં અંગીકાર કરાવે છે. શ્રી ગિરિરાજજી તો સ્વયં પુષ્ટ છે. શ્રી ઠાકોરજીની સાથે જ તેમની સેવા થાય છે, પણ બધું જ ન્યોછાવર કરીને પોતાના ભગવતીઓને સિદ્ધ કરી દે છે. તો વાલા વૈષ્ણવો, અહીંયા મારા ગિરિરાજનો આ પ્રસંગ પૂરો થાય છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી શ્યામ સુંદર એમને મહારાણી કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો વાલા વૈષ્ણવો, આ પ્રસંગ કહેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિદાસની દાસીને ક્ષમા કરશો જી. અને આજનો આ વિડીયો શ્રી ગિરિરાજજીના ચરણોમાં અર્પણ કરો છો. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી